આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. प्रतिष्ठितमस्तु. ॐ बुद्धुद्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम्. यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्तात् आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः. ॐ यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्तात् आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः. अपने भ्राता के साथ दीक्षित हो गए
त्रिभुवननाथ। બ્રહ્મચારી બલરામ, બ્રહ્મચારી કૃષ્ણ, તમે કોના બ્રહ્મચારી છો? ગુરુદેવ આપના નહીં, સર્વપ્રથમ તમે બ્રહ્મના બ્રહ્મચારી છો, પછી અગ્નિ દેવતાના, પછી તમે મારા બ્રહ્મચારી છો. ॐ मम व्रते ते हृदयं दधामि, मम चित्तम् अनुचित्तं ते अस्तु, मम वाचमेकमनाजुषस्व, बृहस्पतिस्त्वा नियुनक्तु मह्यम्. मेरे व्रत हृदयंगम तत् मम पथ पे पगधारो तुम, मेरी वाणी को मन दो, मुझे तब आचार्य पुकारो तुम. ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. હવે હું સૂર્યદેવની આજ્ઞાથી અને અગ્નિ દેવતાને સાક્ષી માનીને તમને બંનેને શિષ્ય સ્વીકાર કરું છું. ગુરુ અને શિષ્યની વચ્ચે સર્વદા પ્રેમ અને વિશ્વાસ બની રહે. મારા ઉત્તમ ગુણો હોય એને જ ગ્રહણ કરવા, મારા જે દુર્ગુણો હોય એને ગ્રહણ ન કરતા. હે સૂર્ય ભગવાન, હે અગ્નિ દેવતા, હે સમસ્ત પ્રજાપતિઓ, દિક્પાલો, પંચમહાભૂતો, હે જગત માતા, વિશ્વેશ્વરી, અખિલેશ્વરી, માતા ભગવતી, મારા બંને બ્રહ્મચારીઓની સદા સદા રક્ષા કરજો. આજથી તમે બંને બ્રહ્મચારી થયા. પ્રમાદીન થઈને બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરજો. દિવસે શયન ન કરતા, વાણીને નિયંત્રિત રાખજો. હવે મારો પહેલો ઉપદેશ ગ્રહણ કરો. મારી સાથે બોલો. સત્યમ વદ, સત્યમ વદ, ધર્મમ ચ, ધર્મમ ચ, માતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આચાર્ય દેવો ભવ, બ્રહ્મચર્યમાગામ. બ્રહ્મચર્યમાગામ. હવે મૂળ મંત્રનો ઉચ્ચારણ કરો. प्रजापतये स्वाहा, इदं प्रजापतये इदन्न मम. ॐ इन्द्राय स्वाहा, इदं इन्द्राय इदन्न मम. ॐ अग्नये स्वाहा, इदं अग्नये इदन्न मम. ॐ सोमाय स्वाहा.
ભિક્ષામ દેહી માતા ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી માતા ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી ભવતી ભિક્ષામ દેહી હવે તમારે બંને વિધિવત શિક્ષા ગ્રહણ કરવા માટે ગુરુ આશ્રમમાં જવું પડશે. ગુરુદેવ, કયા આશ્રમમાં જવું પડશે? આમ તો વિદ્યાની સનાતનપુરી છે કાશી, જે અધ્યયન માટે ઉત્સુક વિદ્યાર્થીઓની સદાય પરમ લક્ષ્ય રહી છે. પરંતુ આજે અમને આ બંનેને કાશી મોકલતા અતિ સંકોચ થાય છે, કારણ કે આ સમયે કાશીમાં એક પરમ વિભૂતિની ખોટ પડી છે. અર્થાત અર્થાત એમ કે કાશીના સર્વશ્રેષ્ઠ, સર્વમાન્ય, સર્વશાસ્ત્રોમાં પારંગત પરમ તપસ્વી મહર્ષિ સાંદીપની કોઈ કારણસર કાશી છોડીને અન્ય સ્થાન પર જતા રહ્યા છે. અમારી દ્રષ્ટિએ આજે આ સંસારમાં એમનાથી મહાન અધ્યાપક બીજો કોઈ નથી. એટલે આ બંનેને એમની પાસે જ જઈને પ્રાર્થના કરવી જોઈએ કે એમને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપીને વિદ્યાનું દાન આપે. ગુરુદેવ, સાંદીપની મુનિ
આ સમયે ક્યાં વિરાજમાન હશે? એમણે મહાકાલની નગરી અવંતિકા અર્થાત ઉજ્જૈનની પાસે પોતાનો આશ્રમ બનાવ્યો છે, તો એમણે ત્યાં જવું જોઈએ. આ તો બહુ જ હર્ષની વાત છે. અમારી મોટી બહેન આ સમયે અવંતિકાની રાજમાતા છે. આ પ્રકારે અમને ઘણી બધી સુવિધાઓ મળી જશે. નહીં કુમાર, હવે આમનો અવંતિકાની રાજમાતા સાથે કોઈ સંબંધ નહીં રહે, કેમ કે આજે ભિક્ષા માગ્યા પશ્ચાત હવે રાજકુમાર નથી રહ્યા, કેવળ એક ભિક્ષુક બ્રહ્મચારી થઈ ગયા છે. તો જ્યાં સુધી આશ્રમમાં વિદ્યા ગ્રહણ કરતા હશે ત્યાં સુધી આશ્રમમાં અન્ય વિદ્યાર્થીઓની જેમ ત્યાં એક સર્વસાધારણ નિયમિત બ્રહ્મચારી તરીકે જ રહેશે. ગુરુ આશ્રમના નિયમ ખૂબ કઠિન હોય છે. ત્યાં રાજકુમાર અને સર્વસાધારણમાં કોઈ ફેર નથી હોતો. ત્યાં સર્વ સમાનરૂપ હોય છે. બ્રહ્મચર્ય વ્રત લીધા પશ્ચાત પલંગ પર સૂવું વર્જિત થઈ જાય છે. ભૂમિ પર સૂવું પડશે, ખુલ્લા પગે ચાલવું પડશે. તડકો અને વરસાદ છતાં છત્રી નહીં મળે. ત્યાં ગુરુની દરેક આજ્ઞાનું પાલન કરવું પડશે અને મન એકાગ્ર કરીને અધ્યયન કરવું પડશે. ગુરુને સાક્ષાત પરમ બ્રહ્મ સમજીને એમની એ જ પ્રકારે સેવા કરવી પડશે. ગુરુના સૂતા પછી સૂવું પડશે અને એમના જાગી જવા પૂર્વે જ જાગવું. આશ્રમની શુદ્ધિનું ધ્યાન રાખવું, ત્યાં ઝાડુ વાળવું, ગુરુ માતા માટે નદીએથી જળ ભરીને લાવવું અને એમના પૂજા અને હવન માટે વનની સૂકી લાકડીઓ ભેગી કરી લાવવી. પછી ગુરુ અને પોતાના ખાવા માટે ભિક્ષા માગીને લાવવી અને જે કંઈ મળી જાય એમાં જ તૃપ્ત થઈને રહેવાનું. ગુરુ હોવાને અધિકારે હું આશીર્વાદ આપું છું કે મહર્ષિ સાંદીપની આપને પોતાની સેવામાં સ્વીકાર કરે અને આપના એ સર્વ મનોરથ સિદ્ધ થઈ જાય, જેમને માટે આપે આ ધરતી પર જન્મ લીધો છે. शिक्षा प्राप्त करने को चले हैं ब्रह्मचारी, मथुरा से अवंतिका चले हैं ब्रह्मचारी. सेवक है संग में न संग है सवारी, शिक्षा प्राप्त करने को चले हैं ब्रह्मचारी. मथुरा से अवंतिका चले हैं ब्रह्मचारी. पग पग चलना, भूमि पे सोना, संयम से विचलित नहीं होना.
भिक्षा मांग के भोजन पाना, ब्रह्मचर्य के नियम निभाना, भारतीय बटुकों की परंपरा है न्यारी। शिक्षा प्राप्त करने को चले हैं ब्रह्मचारी, मथुरा से अवंतिका चले हैं ब्रह्मचारी। सेवक है संग में न संग है सवारी, शिक्षा प्राप्त करने को चले हैं ब्रह्मचारी, मथुरा से अवंतिका चले हैं ब्रह्मचारी। ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय महाकाल परम कृपाल शंभु नमस्ते। जय महाकाल परम कृपाल शंभु नमस्ते। शंभु नमस्ते स्वयंभु नमस्ते। शंभु नमस्ते स्वयंभु नमस्ते। जय महाकाल परम कृपाल शंभु नमस्ते। जय महाकाल परम कृपाल शंभु नमस्ते। पुण्य भूमि महाकाल की अवंतिका शुभ नाम, सप्तपुरी में एक यह महामोक्ष का धाम। क्षिप्राति उम्बरे संदीपनी का वास, सर्व कला जिनको सुलभ, सद्गुण जिनके दास। शिष्यों को गुरुदेव दे वेद विहित संस्कार, गुरु संग मिलके सब करें विधिवत मंत्रोच्चार। ओम अंतरिक्षाय स्वाहा। इदम् अंतरिक्षाय इदं न मम। ओम अग्नये स्वाहा। इदम् अग्नये इदं न मम। ओम मेधाय स्वाहा। इदं मेधाय इदं न मम। ओम ब्रह्मणे स्वाहा। इदं ब्रह्मणे इदं न मम। ओम चंद्रमसे स्वाहा। इदं चन्द्रमसि इदं न मम। ओम श्रद्धायै स्वाहा। इदं श्रद्धायै इदं न मम। ओम मेधाय स्वाहा। इदं मेधाय इदं न मम। आमायन्तु ब्रह्मचारिणः स्वाहा। विमायन्तु ब्रह्मचारिणः स्वाहा। प्रमायन्तु ब्रह्मचारिणः स्वाहा। दमायन्तु ब्रह्मचारिणः स्वाहा। क्षमायन्तु ब्रह्मचारिणः स्वाहा।
ॐ पूर्णादर्विपरापत सुपूर्णा पुनरापत वस्नेव विक्रीणावः दूषं मूर्जग्वं शतकृतो स्वाहा। કોણ છો આપ બંને? ભગવાન, હું વૃષ્ણિ ગોત્રીય વસુદેવનો પુત્ર કૃષ્ણ શ્રી ચરણોમાં પ્રણામ કરું છું. પ્રભુ, વસુદેવ પુત્ર બલરામના પ્રણામ પણ સ્વીકાર કરો. અહીં આવવાનું કારણ? જો ભગવાન અનુગ્રહ કરીને અમને આ શ્રી ચરણોમાં બેસીને વિદ્યા ગ્રહણ કરવાનું સૌભાગ્ય પ્રદાન કરે તો આ જીવન સફળ થઈ જાય, એ જ આશા સાથે લઈને અમે બંને મથુરાથી અહીં સુધી આવ્યા છીએ. મથુરાથી? આટલે દૂરથી? જી, ગુરુદેવે કહ્યું હતું કે જ્યારથી આપ ઉજ્જૈનમાં પધાર્યા છો ત્યારથી માતા સરસ્વતીએ જાણે આને જ પોતાનો નિવાસ બનાવ્યો છે.
તો ગુરુદેવની આજ્ઞા મેળવી અમે બંને ભિક્ષુક બનીને આપની પાસે વિદ્યાનું દાન માંગવા આવ્યા છીએ. કોણ છે આપના ગુરુ? બ્રહ્માજીના સાક્ષાત પુત્ર મહર્ષિ ગર્ગ. મહર્ષિ ગર્ગ? એ તો મારા ઈષ્ટદેવ ભગવાન શિવના પરમ શિષ્ય છે અને આપ એમના શિષ્ય છો એટલે આપને ભગવાન શિવનો સીધો સંબંધ થયો. એ મહાકાલ, આપે પોતાના શિષ્યના શિષ્યોને મારે ત્યાં પાઠવીને મારું જે માન વધાર્યું છે એને માટે આપને કોટિશત ધન્યવાદ. હવે હું સમજ્યો. આપ બંનેને જોઈને મારા આત્મામાં અચાનક જ એક જ્યોતિ જેવું શું પ્રકાશિત થઈ ગયું. આ અકિંચનના આશ્રમમાં આપ બંનેનું સ્વાગત છે. અમે ધન્ય થઈ ગયા ગુરુદેવ. દેવી, આ બંને પ્રતિભૂતિઓના આવાસ, રહેવા કરવા અને સાર સંભાળનું ઉત્તરદાયિત્વ હું આપને સોંપું છું. ગુરુ માતાના શ્રી ચરણોમાં અમારા પ્રણામ સ્વીકાર હો. ચિરંજીવી હો વત્સ. તમને જોઈને જાણે એવું કેમ લાગે છે જાણે જાણે મારો ખોવાયેલો પુત્ર મારી પાસે પાછો આવી ગયો છે. હું આપનો જ પુત્ર છું માતા. વત્સ, વત્સ, ચાલો હું તમારી સર્વ વ્યવસ્થા કરી આપું. ચાલો હું તમારી સર્વ વ્યવસ્થા કરી આપું. ચાલો મારી સાથે આવો વત્સ. જુઓ બાળકો, આ વૃક્ષને રોગ થઈ ગયો છે એટલે જેના પર્ણ સુકાઈ ગયા છે. એના મૂળને ઔષધિની આવશ્યકતા છે. પ્રણામ ગુરુ માતા. આવો વત્સ. સુદામા સાંભળો. ગુરુ માતા, મને યાદ છે કાલે આપે કહ્યું હતું કે પાણી ઓછું થઈ ગયું છે એટલે મેં આજે આપના રસોડામાં 5 ગાડા પાણી મૂકી દીધું છે. બહુ સારું કર્યું. મેં તમને એ પૂછવા માટે બોલાવ્યા છે
કે તમારી કુટીરમાં બીજા કેટલા બ્રહ્મચારી છે? જ્યારથી પાંડુરંગ અને સબલ જતા રહ્યા છે હું બિલકુલ એકલો જ થઈ ગયો છું. સારું થયું. તો હવેથી આ બંને તમારી સાથે રહેશે. જી સારું. આ બલરામ છે અને આનું નામ છે કૃષ્ણ. તમે આ બંનેને પોતાની સાથે પોતાની કુટીરમાં લઈ જાઓ. ત્યાં સુધી હું આ બંને માટે કંઈક ખાવાનું બનાવી લાવું. ખૂબ દૂરથી આવ્યા છે, એમને ભૂખ લાગી હશે. જી ભલે, ચાલો મારી સાથે. જાઓ, તમે બંને થોડો વિશ્રામ કરો. હું અતિ શીઘ્ર તમારા બંને માટે કંઈક બનાવી લાવું છું. ના ગુરુ માતા, આપ કષ્ટ ન કરો. જ્યારે સર્વ ભોજન કરશે એ જ સમયે અમે પણ બધાની સાથે ભોજન કરીશું. હમણાં અમને ભૂખ નથી. બાળકને કેટલી ભૂખ લાગી છે, બાળકને જોતા જ માતાને જાણ થઈ જાય છે. સુદામા, તમે આ બંનેને પોતાની સાથે કુટીરમાં લઈ જાઓ. હું હમણાં આવું છું. હા માતા. પરંતુ માતા, માતા, એ પરંતુ અહીં નહીં ચાલે. હા, એમણે કહ્યું કે તમે ભોજન કરશો તો કરવું જ પડશે. એ આમ બ્રહ્મચારીઓ માટે સાક્ષાત અન્નપૂર્ણા છે. આટલું તો કદી અમને અમારી માતાએ પણ નહીં ખવડાવ્યું હોય જેટલું એ ખવડાવે છે. જાણે કે એમની પાસે કોઈ ભંડાર હોય. ક્યારેક ક્યારેક તો અમને ગામથી ભિક્ષા પણ ઓછી મળે છે, તો પણ એમનો ભંડાર ઓછો નથી થતો. હા, ચાલો મારી સાથે, તેઓ હમણાં આવશે. આવો, આવો ને. રહેવા દો, અમે અમારી ચટાઈ જાતે પાથરીશું. નહીં, કાલે જાતે પાથરજો, આજે નહીં. આજે કેમ નહીં? કેમ કે આજ સુધી આ કુટીર મારી હતી, પણ આજે તમે બંને અતિથિની જેમ મારી કુટીરમાં પહેલી વાર આવ્યા છો. તો અતિથિને ભગવાનનું રૂપ સમજીને આ મારો ધર્મ છે કે તમારું ભગવાનની જેમ જ આ કુટીરમાં સ્વાગત કરું. તો આ સમયે તમારી સેવા કરવા દો મને. સારું ત્યારે. આવો, બિરાજો.
લો થોડું જલ પીઓ. વાહ, તમારા જલથી જ તૃપ્તિ થઈ ગઈ મિત્ર. મિત્ર, તમે મને મિત્ર કહ્યો આટલી જલ્દી? કેમ? આટલું જલ્દી મિત્ર ન કહેવું જોઈએ. નહીં, ગુરુદેવ કહે છે કોઈને અતિશીઘ્ર મિત્ર ન બનાવી દેવો જોઈએ. કેમ? કેમ કે મિત્ર કહ્યા પછી મિત્રતા નિભાવવી પડે છે, અને મિત્રતા નિભાવવાનું ઉત્તરદાયિત્વ ખૂબ જ કઠિન છે. એટલે જ કોઈને પૂરેપૂરો પારખ્યા વિના એને મિત્ર ન બનાવી લેવો જોઈએ. અમે તો તમને પારખી લીધા, એટલે જ તો મિત્ર કહી દીધો. આટલો જલ્દી શી રીતે પારખી લીધો? તમે તો મને જાણતાય નથી. જુઓ, હું એક સાધારણ બ્રાહ્મણ કુમાર છું. કાલે તમારે કોઈ ચીજની આવશ્યકતા આવી પડી તો હું મિત્રતાનું ઉત્તરદાયિત્વ શી રીતે નિભાવીશ? મેં જ મિત્ર કયા છે ને, તો મિત્રતાનું ઉત્તરદાયિત્વ નિભાવવું મારું જ કામ રહેશે. કદી આવશ્યકતા આવી પડે તો આ મિત્રતાને હું જ નિભાવીશ. હું વચન આપું છું, તમારી મિત્રતાની પરીક્ષા હું કદી નહીં લઉં. હવે બોલો, મને પોતાનો મિત્ર બનાવશો કે નહીં? તમે તો ખરેખર ભગવાનની જેમ જ ઉદાર છો. આજે જીવનમાં પહેલી વાર કોઈને મિત્ર બનાવ્યાનો આનંદ પામ્યો છું મિત્ર. कृष्णा